જય શ્રી કૃષ્ણ ફ્રોમ ગપસપ વિથ મિની બ્લોગ. સવારે મસ્ત મજાના રેડી થઈ ગયા, ફટાફટી ઠાકોરજીના દર્શન કરી લીધા, થોડો એવો નાસ્તો કરીને ફટાફટી ગાડી લઈને નીકળી જઈએ દુકાન જવા. તમને તો ખબર જ એને શેઠ તો કોને કહેવાય, ગાડી લઈને જાય એને જ કહેવાય. ફટાફટી દુકાનમાં અંદર જઈને કચરા પોતા કરતો તો ત્યાં તો આવી ગયા એમપીડી એક નવા કસ્ટમર. હા હા, કેવી મજા પડી જાય. પપ્પાને કીધું કે પપ્પા હવે ફટાફટી તમે દીવાબત્તી કરી લ્યો અને હું આ કસ્ટમરને પ્રોડક્ટ બતાવી દઉં છું. કસ્ટમર ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા પણ એમને પ્રોડક્ટ ને ક્વોલિટીની એટલી બધી નોલેજ હતું ને એટલે ફટાફટી સારો એવો ઓર્ડર આપી દે છે આપણને. અને હજી એ ગયા નથી ત્યાં તો બીજા કસ્ટમર આવી ગયા એટલે ફટાફટી આપણે એમને પણ આપી દઈએ છીએ. આ બાજુ જુનિયર સેટજી આવી ગયા હતા એટલે ઉપાધિ ઓછી થઈ ગઈ હતી એટલે બતાવી દઈએ છીએ. પણ આ કસ્ટમર ઠીક છે, ખરીદી કરીને જાતા નથી, ખાલી જોઈને જાય છે. હજુ બારે પપ્પા પાર્સલ કરવાનું ચાલુ કરે છે, કેમ કે ગઈકાલે આપણે વિડીયો કોલથી ઓર્ડર લીધા હતા તો તમને ખબર જ છે. એમાંનું આ પેલું પાર્સલ કરવાનું સ્ટાર્ટ કર્યું છે હવે. અને આ બાજુ આજના ત્રીજા કસ્ટમરે સવારમાં જ આવી ગયા તો 1, 2 ને 3 હો ભાઈ. એટલે જુનિયર સર્જી હતા એટલે વાંધો ન આવે. એક બાજુ એ કામ કરે, હું આ બાજુ બીજા કસ્ટમર માટેનો માલ કાઢું ને પપ્પા પાર્સલ પેક કરે એટલે આયલા રાખે. એક તો રહી ચોમાસાની સીઝન એટલે હવે આને કપડાં પહેરાવવા પડે. ફટાફટી જો આવે મસ્ત ટકાટક કરી નાખી કપડાં પહેરાવીને કોથરા વાળું પાર્સલ તૈયાર. અને તમને બધાને કહી દઉં આ ઓલું કેનેડા વાળું પાર્સલ છે. એમાંય તમને તો ખબર છે હું મોકા પર ચોખ્ખો મારી જ લઉં એટલે ફટાફટી હવે કસ્ટમર ગયા હતા તો પપ્પા પાર્સલ હજી કરતા હતા. મેં પણ કરી નાખ્યું એક રીલ બનાવવાનું કામ. ભાઈ હવે આ બીજું પાર્સલ જો, પેલું તો ક્યારનું પેક થઈ ગયું હતું. આ કેનેડા વાળું તો બીજું પાર્સલ છે અને રેલ બની ગઈ હતી પછી તો પાછા હું પપ્પા ત્રીજા પાર્સલના કામમાં લાગી જાય છે. પપ્પાને કીધું પપ્પા હું થોડુંક કામ કરાવું ને તમને. જો ગોઠવવાની આવી કળા હે એ મારા પપ્પાએ શીખડાવી એટલે હું કરું છું. પણ પપ્પાએ પાછા ઓછા નહીં કે ના ના રેવા દે હું તને પેક કરી દઉં એટલે ફટાફટ પાછા પેક કરવા લાગે છે. ઓય યાદ આવ્યું કે હજી તો મારે બીજી રીલ બનાવી એટલે ફટાફટી હું જુનિયર સેટ બીજી રીલ બનાવી નાખી છે. હજી કામ કરવામાં બ્રેક તો લેવાનો જ નથી હો. આ બાજુ ફટાફટી ઓલા કસ્ટમર સવાર આવ્યા હતા ને એનો માલ કાઢ્યો હતો તો એક ચેક કરવાનું કામ બાકી હતું તો એ ફટાફટી અમે ચેક કરવા લાગી જઈ. અને પછી ઘોડામાં જગ્યા હતી તો માલ બધું આડાવડો હતો તો થોડોક ભેગો કરીને ગોઠવી દઈ માલને. કે હવે આ પ્રોડક્ટની રીલ ઉતરી ગઈ હતી એટલે હવે ફટાફટી એને ઘોડામાં ગોઠવી દેવાય ને તો બીજો માલ અહીંયા બહાર રહી શકે. તો જુનિયર સેટજી આવ્યા હતા તો જુનિયર સેટજી કહે કે લાવો નહીં કે હું આમાં નામકરણ કરું એટલે એ નામકરણ કરે ને પપ્પા પાછા પાર્સલમાં લગાવો. તમે એક કમેન્ટ મારજો તો કેટલામું પાર્સલ આજનું પેક થઈ રહ્યું છે. ફાઇનલી હવે બપોરના 8 વાગી ગઈ ને હવે કાળી ભૂખ લાગી એટલે હવે જો બેહી જમવા. તમારે ભૂખ લાગી તો આવી જજો જમવા. અને આ જોઈ લેજો ટોટલ 3 પાર્સલ પેક થઈ ગયા છે. આ જઈમાં પછીનો નજારો છે. આ કયા થાય જ્યારે આપણે કોઈને સારી પ્રોડક્ટ સારી સર્વિસ આપીએ ને તો કસ્ટમર આપણે ત્યાં ખરીદી કરે. તો તમે આવી રીતના ખરીદી કરવા માગતા હોય ને બલ્કમાં તો આજે જ અમારા બેંગલ સ્પોર્ટના પેજને ફોલો કરી લેજો. તો યાદ આવ્યું કે આ એક પાર્સલ તો આપણે અત્યારે નાખવા જવું પડશે ભર બપોરમાં, કેમ કે ગાડી અત્યારે 4 વાગે નીકળે એટલે ફટાફટી જ ખાઈને પપ્પાને કીધું તમે આ નાખી આવો હું બીજા કામે વળગું. એટલે ફટાફટી પપ્પાને આપી દઈને પાર્સલને પપ્પા નાખી આવે છે પાર્સલને ટ્રાન્સપોર્ટમાં. ત્યાં તો થોડી વાર થઈને ગયા તો કચ્છમાંથી આદિપુરથી એક બેન આપણી દુકાને ખરીદી કરવા આવ્યા. બોલો એ પણ ઇન્સ્ટાગ્રામમાં અમારા વિડીયો જોઈ જોઈને કે મારે લેવી તો બેંગલ્સ પોઈન્ટમાંથી એટલે ફટાફટી અમારે ત્યાં ખરીદી કરવા આવી ગયા હતા. પણ મજા આવી એમને ખરીદી બધી એકથી એક ટકાટક ડબ્બી પેકિંગ વાળી આઈટમની કરી છે, કાંઈ ન ઘટે એમાં. એ ખરીદી કરીને જાય ત્યાં તો બીજા કસ્ટમર મુન્દ્રાથી આવી ગયા હતા. બોલો લ્યો કચ્છમાંથી એક હારે 2 કસ્ટમર એને પણ જમાવટ. હજી આ મુન્દ્રાવાળા બેનનું કામ પૈતું નથી ત્યાં તો આ ત્રીજા કસ્ટમર જામનગરથી આવ્યા હતા. બોલો આને કહેવાય ને સોને પે સુહાગા. કેવી મજા આવે એક હારે આવી રીતના બાકાજી કઈ બોલતી હોય કસ્ટમરોની લાઈન લઈ ગઈ હોય. ખરેખર સુખનો સૂરજનું ગીત તો આજે વગાડવાની મજા. અને હવે ગ્લાસ બેંગલ્સનો એક ઓર્ડર હતો મુંબઈવાળા કસ્ટમરનો તો ફટાફટ એનું પાર્સલ પેક કરવા લાગ્યો. જુનિયર સેટજીને પ્રોડક્ટની રીલનો શોટ લેવાનો હતો એટલે એ વેઇટ કરી રહ્યા હતો. ગ્લાસ બેંગલ્સનું પાર્સલ અમારે નબળું ના જાય. તમે જોઈ શકો છો બબલ રેપ પેકિંગ હોય ને ફૂલ વોટરપ્રૂફ બનાવવાનું હોય. પાછું મારું અંદરનું પેકિંગ ચાલુ હતું ત્યાં કુરિયરવાળાને ફોન આવ્યો કે હું આવું છું એટલે ફટાફટી પપ્પાને કીધું પપ્પા એક હજી તમારે પાર્સલ પેક કરી દેવું પડશે. એટલે ફટાફટી પપ્પા બહાર એક પાર્સલ પેક કરે છે ને આ બાજુ અંદર હું આ પાર્સલ પેક કરું. ત્યાં તો કુરિયરવાળા ભાઈ આવી ગયા એટલે ફટાફટી આપણે એને 2 પાર્સલ આપી દઈ ફટાફટી ગાડીમાં જો બાંધીને લઈ જાય. હો ભૂખ લાગી ગઈ ભાઈ, આટલું કામ કરી તો ભૂખ તો લાગે ને એટલે હવે નાસ્તો કરીને જુનિયર સેટજી રીલનું કામ કરી રહ્યા હતા. મેં જો મારા પપ્પાને હજી શાંતિ નથી. મેં કીધું પપ્પા એક પાર્સલ છે તો ફટાફટી પાછા વળગી ગયા હતા પાર્સલ ઉપર પાર્સલ કરવા. પછી કીધું પપ્પા હવે તમારે નીકળો જ નીકળો હું આ પાર્સલ કરી નાખું, કેમ કે હજી એક આપણે પાર્સલ પેક કરવાનું હતું એટલે પછી હું વળગી જાઉં પાર્સલ પેક કરવાના કામમાં. આ પણ આપણી ફેમસ જેલી બેંગલ્સ છે. તમારે ઓર્ડર કરવાની તો આજે કરી દેજો. જો પાર્સલ પેકિંગ કરવા માટે આટલી મહેનત લાગે. વોટરપ્રૂફ કરવાનું અને ડેમેજ પ્રૂફ કરવું પડે.
અને ફાઇનલી આટલા બધા અમારા પાર્સલ તમે જોઈ શકો છો આજ થઈ ગયા છે ટકાટક રેડી. હવે આને એક પટ્ટી મારવાની છે, કાલે મારશું. હવે આજે ભાગી, કેમ કે આજે હવે વાગ્યા છે રાતના 10:30 એમ કાંઈ હોય. હાલો હવે અમારો તો અહીંયા વ્લોગ પૂરો કરી દઉં છું. અને આ ગપસપની કેવી મજા આવે તમને એકવાર કમેન્ટ મારજો મારા વાલીડા. તો મળી આવતા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.